હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટાર્ગેટ જીપીએસસી ઓનલી. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાની છે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લર્કની પરીક્ષા વિશે. બરાબર. તો મિત્રો, હમણાં હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા 14 જાન્યુઆરી 2019ના રોજ 10% અનામત સવર્ણો માટે જાહેર કરવામાં આવી છે. બરાબર. અને એને તે લાગુ કરી નાખવામાં આવી છે 14 જાન્યુઆરી 2019થી. તો મિત્રો, અહીં સવાલ એ થાય છે કે જીપીએસસી વાળાએ જો 10% અનામતના લીધે એક્ઝામનું શિડ્યુલ પાછળ ખસેડ્યું હોય, મતલબ પરીક્ષા મોકૂફ રાખી હોય, તો તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લર્કની પરીક્ષા પણ મોકૂફ રહેશે. તો મોકૂફ રહેવાનું કારણ, એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ એ કે 10% અનામત જો સવર્ણને આપી હોય સરકારે, બરાબર છે, તો આ જે ફોર્મ ભરાયા છે તો એમાં 10% અનામત સવર્ણના પણ જનરલ કેટેગરીના ફોર્મ તો ભરાયા જશે મિત્રો. માટે 99% તમારા ફોર્મ પાછા ભરાય એવી શક્યતા રહેલી છે. કારણ એ કે મિત્રો, હજી સુધી પ્રાથમિક કસોટી લેવાઈ નથી. જો કદાચ પ્રાથમિક કસોટી લેવાઈ ગઈ હોત તો પછી આના ફોર્મ પાછા ન ભરાય મિત્રો. પ્રાથમિક કસોટી લેવાઈ ગઈ હોય તો તમારી પછી કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ જ ડાયરેક્ટ લેવાય પછી તો. બરાબર છે. તો મિત્રો, અમારા મંતવ્ય મુજબ તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લર્કની પરીક્ષા 99% મોકૂફ રહે એવું અમને લાગે છે. 99%. કારણ કે 10% અનામત જો સવર્ણને આપી હોય તો આ સવર્ણની 10% અનામતને ધ્યાનમાં રાખીને જ પરીક્ષા લેવાશે. બરાબર. તો મિત્રો, 10% અનામત જો સવર્ણને આપી હોય તો તમારા એક્ઝામ ફોર્મ 99% પાછા ભરાવા જોઈએ. બરાબર છે. હવે પરીક્ષા ક્યારે લેવાશે એ તો DPSSC દ્વારા ઓજસ ઉપર જાહેર કરાશે, ત્યારે હું તમારી નોટિફિકેશનનો વિડીયો બનાવી દઈશ મિત્રો. અને ત્યાં સુધી તમે અમારી બિન સચિવાલય ક્લર્ક અને તલાટીની પ્લેલિસ્ટ મેં બનાવી છે, તો તમે એ બિન સચિવાલય ક્લર્ક અને તલાટીની પ્લેલિસ્ટના વિડીયો જુઓ અને તમારી તૈયારી ચાલુ રાખો. બરાબર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને અમારી ચેનલના વિડીયો તમને સારા લાગે તો એને લાઈક કરો અને તમારા બધા મિત્રોને શેર કરો. અને વધુમાં વધુ મિત્રોને શેર કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરાવડાવો. થેન્ક યુ સો મચ.